શ્રી ગણેશાય નમઃ. મિત્રો, આપ જોઈ રહ્યા છો આપણી યુટ્યુબ ચેનલ કૃષ્ણ વંદે જગતગુરુમાં આપ સૌનું સ્વાગત છે. આજે આપણે આ વિડીયોમાં ચૈત્ર સુદ નોમ એટલે કે રામનવમીના દિવસે જે સંક્ષિપ્ત રામાયણમાં બાલકાંડ વિશે આપણે આજે આ વિડીયોમાં સાંભળીશું. જો આપને મારો વિડીયો પસંદ આવે તો લાઈક કરજો, શેર કરજો અને પહેલીવાર જો આ વિડીયો આ ચેનલમાં જોઈ રહ્યા હોય તો સબસ્ક્રાઈબ કરજો, જેથી મારા નવા વિડીયોની માહિતી તુરંત આપ સુધી પહોંચે. ધન્યવાદ. શ્રી રામચંદ્ર કૃપાલુ ભજ મનહર નભવ ભય દારુણમ નભ કંજ લોચન કંજ મુખ કર કંજ પંદ કુજારુણમ. બાલકાંડમાં આપણે ઉમા શંભુવી સંવાદ, શિવજીએ રામકથા કહેવાની શરૂઆત કરી તેના વિશે, શ્રી રામનો જન્મ, વિશ્વામિત્રનું અયોધ્યા આગમન, અહલ્યા ઉદ્ધાર, ગંગા અવતરણનો પ્રસંગ, જનકપુરમાં આગમન, પુષ્પ વાટિકાનો પ્રસંગ, ધનુષ્ય યજ્ઞ, પરશુરામનું આગમન, રામ સીતાના વિવાહ અને અયોધ્યામાં આગમન વિશે આજે આપણે આ વિડીયોમાં સાંભળીશું. બાલકાંડ. ઉમા શંભુ સંવાદ. સિદ્ધ તપોધન જોગી, કિન્નર દેવતા અને મુનિઓ દ્વારા સેવાયેલા શંભુના કૈલાસ આશ્રમમાં આંગણામાં એક વિશાળ વટવૃક્ષ હતું, જે બધા સમયે નિત નૂતન સુંદર રહેતું હતું. શ્રુતિએ તેને શિવ આશ્રમ વડ કહ્યો છે. એકવાર ભગવાન શંકર ત્યાં આસન લગાવી બિરાજ્યા હતા. પાર્વતીજીએ સુઅવસર જાણીને પાસે જઈ પ્રણામ કર્યા. ભગવાન શિવે આદરપૂર્વક તેમને ડાબા ભાગમાં આસન આપ્યું. ઉમાને પોતાના પૂર્વજન્મના વૃત્તાંતનું સ્મરણ થઈ ગયું. પોતાનો મોહ, રામની પરીક્ષા, શિવનો શોભ, પિતા દક્ષ અને શરીર ત્યાગ, બધી સ્મૃતિ માનસ પટલ પર ઝડપથી આવીને જતી રહી. પ્રાણપતિ મહેશ્વરના સ્નેહનું સ્મરણ કરી ઉમાએ તેમને પૂછ્યું કે પ્રભુ, જો તમે મને તમારી દાસી માનો છો તો મારા પર પ્રસન્ન છો તો કૃપા કરી મારું અજ્ઞાન દૂર કરો. જેને ઘરે કલ્પવૃક્ષ હોય તે દરિદ્રતાનું દુઃખ શા માટે ભોગવે? જ્ઞાનાનંદ સ્વરૂપ તમારી પત્ની હોવા છતાં હું અજ્ઞાનમાં કેમ રહું? નાથ, મારા મનનો ભ્રમ દૂર કરો. પરમાર્થવાદીઓ ભગવાન રામ અનાદિ બ્રહ્મ કહેવાય છે. વેદ, પુરાણ, શેષ, શારદ વગેરે બધા રામના ગુણગાન કરે છે. તમે પણ આખો દિવસ રામ રામ જપો છો, તો મારા પ્રભુ, તે રામ અયોધ્યા નરેશ દશરથ નંદન રામ જ છે કે કોઈ અજ, અનાદિ, અગુણ, અલેખ ગતિ બ્રહ્મ છે? જો રાજાના પુત્ર છે તો પછી બ્રહ્મ કેવી રીતે? કારણ કે અયોધ્યા નરેશના બાળક રામ તો નારી વિરહમાં ખૂબ જ દુઃખી થયા હતા. તેમનું ચરિત્ર જોઈ મારી બુદ્ધિ ભ્રમિત થઈ ગઈ હતી. તમે મારાથી રિસાઈ ન જાઓ. જે રીતે મોહ નષ્ટ થાય તેવો ઉપાય કરો. પહેલાં જેવો મોહ હવે નથી, પણ કંઈક સંચય જરૂર આવ્યા કરે છે. એના પછી પાર્વતીજીએ સંપૂર્ણ રામચરિતના મુખ્ય પ્રસંગોનો ઉલ્લેખ કરતા સવિસ્તરણ તેમને સંભળાવવાની જિજ્ઞાસા પ્રગટ કરી. ઉમાના નિષ્કપટ વચન શંભુને સારા લાગ્યા. શ્રીરામનું સ્મરણ કરી આનંદમગ્ન થઈ ગયા. બે ઘડી પછી શ્રી રામચરિત્રનું ખૂબ હર્ષપૂર્વક વર્ણન કરવા લાગ્યા. આનંદકંદ કૌશલચંદ્ર શ્રીરામની સ્તુતિ શંભુએ કરી અને મંગલાચરણ કર્યું. પોતાના આરાધ્ય દેવને પ્રણામ કરીને પાર્વતીજીને રામકથા સંભળાવવાનો આરંભ કર્યો. શિવજીએ રામકથા કહેવી શરૂ કરી. ગિરજા, હવે તમે રામની કથા સાંભળો. આ રામકથા દેવતાઓનું હિત કરનારી અને અસુર બુદ્ધિવાળામાં ભ્રમમોહ ઉત્પન્ન કરવાવાળી છે. જ્ઞાનરૂપી સંચયના પક્ષીને આ રામકથા નષ્ટ કરી દે છે. તમારી બધી વાતો ખૂબ શુભ છે, પરંતુ એક વાત મને ન ગમી. તેને જોકે તમે મોહવશ કહ્યું છે, તેમ જે કહ્યું તે રામ બીજા કોઈ છે કે શું? જેને શ્રુતિ પુરાણ ગાય છે એવું કહેવું ન જોઈએ. સાચું અને જૂઠું ન જાણનાર હરિપદ વિમુખ પાખંડી છે. જેને વિવેક દ્રષ્ટિ નથી તે રામને કેવી રીતે જુએ, જાણે? વાસ્તવમાં તો આકાર સગુણ બ્રહ્મ અને નિર્ગુણ નિરાકાર બ્રહ્મમાં કોઈ અંતર નથી. જો નિર્ગુણ નિરાકાર નિરંજન છે તે ભક્ત ભક્તોના પ્રેમને વશીભૂત થઈ સાકાર સગુણ થઈ જાય છે. ભેદ દ્રષ્ટિ મનુષ્યને પોતાના મોહથી ઉત્પન્ન થાય છે. તો હે ગિરજા, જેની સત્યતાના પ્રભાવથી તેની માયા દ્વારા નિર્મિત આ મિથ્યા જગત પ્રપંચ સત્યવત પ્રતીતિ થાય છે, એ જ સત્યકામ, સત્ય સંકલ્પ, સંકેલેતર, વિલક્ષણ, સર્વંતયામી, સર્વાત્મા રઘુનંદન રામ મારા ઈષ્ટ, મારા સ્વામી છે. આ વિષયમાં ભૂલ કરીને પણ સંચય ન કરવો જોઈએ. દશરથ નંદન રામ જ પરમેશ્વર છે, પરબ્રહ્મ છે.
પાર્વતીજીના મનની શંકા મટી ગઈ. તેણે સગુણ નિગુણ બ્રહ્મના એકત્વનો સ્વીકાર કર્યો અને ભગવાન રામના ચરિત્ર પર વધુ પ્રીતિના કારણે બહુ રીતે ભગવાન શિવને રામકથા સંભળાવવા માટે આગ્રહ કરવા લાગ્યા. ભગવાન શંકર પાર્વતીજીને કહેતા હતા કે એ દિવસોમાં રાવણના શાસનમાં ઘણા દુષ્ટ, લંપટ, ચોર, ચોરી, જુગારી, પરધન, પરસ્ત્રી, પરસ્વતહરણ કરવાવાળાની સંખ્યા વધી ગઈ. માતા અને પિતા અને દેવતાઓનું પણ તેઓ માનતા ન હતા. સાધુઓની સેવા કરાવતા હતા. જે લોકો આવું આચરણ કરે છે તે રાક્ષસ સમાન જ છે. પૃથ્વી માતા આ લોકોના અત્યાચારથી ખૂબ દુઃખી થઈ ગઈ. તેમની એવી માન્યતા હતી કે પર્વત, નદી, સમુદ્ર વગેરેનો ભાર મને આટલો સહ્ય નથી જેટલો એક પરદ્રોહીનો હોય છે. પછી ધરતી ગાયનું રૂપ ધારણ કરી દેવતાઓ અને મુનિઓની પાસે જઈ પોતાનું દુઃખ સંભળાવવા લાગી. તેના આક્રાંત પર તે પણ બિચારા કશું કરી શકવા માટે પોતાને અસમર્થ લાગતા હતા. તેથી તે બધા ધરતીને ગાય સ્વરૂપે લઈને બ્રહ્માજી પાસે ગયા અને એમને બધી વ્યથા કહીને રક્ષા માટે કંઈક કરવાની પ્રાર્થના તેમને કરી. બ્રહ્માજીએ બધું સાંભળ્યું. તે પણ કંઈ કરવા માટે અસમર્થ હતા. તેમણે સાંત્વના આપવા પૃથ્વીને કહ્યું કે પ્રભુ શ્રીમન્નારાયણ બધું જાણે છે. તે અવશ્ય તમારું દુઃખ દૂર કરશે. પછી બધા મળીને ભગવાનની પાસે જવાનો વિચાર કરવા લાગ્યા કે વૈકુંઠ અથવા ક્ષીરસાગરમાં ભગવાન નિવાસોમાંથી ક્યાં જઈ ભગવાનને મળે અને એનાથી પોતાના દુઃખની વાત તેમને સંભળાવે. શંકરજી પાર્વતીજીને કહેતા હતા. આ સમયે બધા દેવ ઋષિગણોની સભામાં તે પણ હતા. તેમણે સલાહ આપી કે ભગવાન તો સર્વજ્ઞ અને સર્વવ્યાપક છે, સર્વત્ર છે. તે પ્રેમથી પ્રગટ થાય છે તે મને ખબર છે. તેમની આ વાત બધાને ઉચિત લાગી, બધાને પસંદ આવી. બધા દેવ, ઋષિ, સિદ્ધગણ મળીને ભગવાન શ્રીપતિ શ્રીમન્નારાયણની સ્તુતિ કરવા લાગ્યા. બધા પ્રકારની ભગવાનની સ્તુતિ ધરતી સહિત બધા દેવગણો અને ઋષિ મુનિઓએ કરી. ભગવાનને પ્રાર્થના કરી કે દેવો ધરતીનો ભાર હરણ કરે, ગૌ, બ્રાહ્મણ, સંત અને દેવતાઓની રક્ષણ કરે, અધર્મીઓનો વિનાશ કરી ધર્મની પુનઃ સ્થાપના કરે. વિનીત વચનોથી કરે સ્તુતિથી પ્રભુ શ્રીમન્નારાયણ પ્રસન્ન થયા. આકાશવાણી થઈ કે તમે બધા નિર્ભય બનો. ભગવાને તેમને આશ્વાસન આપ્યું કે તેઓ પૃથ્વીનો ભાર હરણ કરવાના હેતુથી સિદ્ધ જ માનવ શરીર ધારણ કરી પૃથ્વી પર અવતરિત થશે. તેમણે દેવતાઓને કહ્યું, મનુ શત્રુપાને પહેલાંથી જ વિપુલ તપસ્યાથી ભગવાન શ્રીહરિને પુત્ર રૂપમાં મળવાનું વરદાન મેળવ્યું છે. એ વર્તમાનમાં અયોધ્યાના રાજા દશરથે અને રાણી કૌશલ્યાના રૂપમાં અયોધ્યામાં બિરાજમાન છે. તેમણે દીધેલ વરદાનને ભગવાન સત્ય કરશે, નારદજીના વચનોને પણ સત્ય કરશે. આકાશવાણી દ્વારા ભગવાને દેવગણોને બતાવ્યું કે જલ્દી દશરથ કૌશલ્યાના પુત્ર રામના રૂપમાં ભગવાન પોતાના અંશો સહિત પ્રગટ થશે. જગદંબા મહામાયા પણ સીતાનું રૂપ થઈ અવતરિત થશે. આ બધું જણાવી ભગવાન શ્રીહરિએ ધરતી સહિત દેવગણોને નિર્ભય અને આશ્વત કર્યા. બ્રહ્માજીએ દેવતાઓને સલાહ આપી કે તે લોકો પણ ભગવાનની રામાવતાર લીલામાં સહાયતા કરવાના નિમિત્તે ધરતી પર લઈ જન્મ લે. બધા લોકો પોતપોતાના નિવાસ પર જતા રહ્યા. કાળાંતરે દેવગણ અને દેવાંગનાઓ નરવાનર રૂપમાં અવતાર લઈને વિભિન્ન સ્થાનો પર ભગવાન શ્રીરામના પધારવાની પ્રતીક્ષા ખૂબ ઉત્સાહપૂર્વક કરવા લાગ્યા. શ્રીરામનો જન્મ. જ્યારે ઉપયુક્ત ઘટનાઓ આ ધરતી પર થઈ રહી હતી એ દિવસોમાં મહારાજ દશરથ અયોધ્યામાં રાજ્ય કરતા હતા. એક દિવસ એમણે આ વિચાર કરી દુઃખ થયું કે તેમને કોઈ વંશધર સુપુત્ર નથી. તેઓ આ સંતાપથી ખિન્ન થઈને પોતાના ગુરુ શ્રી વશિષ્ઠજીની પાસે ગયા અને પોતાનું દુઃખ તેમને કહી સંભળાવ્યું. ઋષિએ રાજાને આશ્વાસન આપી કહ્યું, પુત્રેષ્ઠી યજ્ઞ કરવાથી અવશ્ય મહારાજ દશરથને પુત્ર પ્રાપ્તિ થઈ જશે. આ નિમિત્ત યથાર્થ રીતે બધું આયોજન થયું. વશિષ્ઠજીએ શૃંગી ઋષિને યજ્ઞ કરવા માટે બોલાવ્યા. યજ્ઞ વિધિવત સંપન્ન થયો. યજ્ઞના અંતે હવનકુંડના ભગવાન અગ્નિ પોતાને હાથે ચરુ લઈને પ્રગટ થયા. તે ચરુ રાજા દશરથને આપતા કહ્યું, પોતાની ચરુથી તેને પોતાની પત્નીઓમાં વહેંચી દો. રાજાએ ચરુના 2 ભાગ કર્યા
અડધો ભાગ કૌશલ્યાને દઈ દીધો. બાકીના અડધા ભાગને ફરી 2 ભાગમાં વહેંચીને તેનો એક ભાગ કૈકેયીને આપ્યો અને જે એક ભાગ બચ્યો હતો તેને ફરી 2 ભાગોમાં વિભાજન કરી એક કૌશલ્યાને અને એક કૈકેયીને હાથ પર ધરી તેના દ્વારા પ્રસન્ન મનથી સુમિત્રાને આપી દીધો. આ યજ્ઞચરુના સેવનથી થોડા સમય પછી બધી રાણીઓ ગર્ભવતી થઈ ગઈ. તે પ્રસન્ન મનથી પ્રસવકાળની પ્રતીક્ષા કરવા લાગી. જ્યારથી ભગવાન શ્રીરામ કૌશલ્યાના ગર્ભમાં પધાર્યા ત્યારથી જ કૌશલ્યાની ક્રાંતિ, શ્રી, શોભા ખૂબ વધી ગયા. રાજમહેલમાં નિત નવી ખુશીઓ મનાવતા હતા. આખા અયોધ્યામાં શ્રી સમૃદ્ધિ અને આનંદ ભરાઈ ગયા હતા. જડ ચેતન બધું આનંદથી ભરાઈ ગયું હતું. ભગવાન રામનો જન્મ જ બધા સુખનું મૂળ હતું. મધુમાત્ર અને માસ ચૈતરના શુક્લ પક્ષની 9મી તિથિ હતી. ભગવાન રામને પ્રિય અભિજીત નામનું નક્ષત્ર ચાલી રહ્યું હતું. મધ્ય દિવસના સમયે ન વધુ તાપ ન વધુ શરદી. ભગવાન શ્રીરામનો પ્રગટ થવાનો સમય આવી પહોંચ્યો. વિધાતા બ્રહ્માએ શ્રીરામ જન્મનો શુભ અવસર ઉપસ્થિત જોઈને બધા દેવતાઓને સાથે લીધા અને અયોધ્યા જઈ પહોંચ્યા. તેઓ રાજભવનમાં માતા કૌશલ્યાની પાસે જઈ ગર્ભસ્થ ભગવાન રામની અનેક વિધિથી સ્તુતિ કરવા લાગ્યા. સ્તુતિ કરી દેવતાઓ પોતપોતાના ધામોમાં પાછા ફર્યા. તેમણે અહીં અયોધ્યામાં માતા કૌશલ્યાના ગર્ભમાંથી બધા લોકોનો એકમાત્ર આશ્રય સર્વવ્યાપી સર્વાંતયામી અંતર્યામી ભગવાન શ્રી રામે સંસારના કલ્યાણ હેતુ જન્મ ગ્રહણ કર્યો, અવતરિત થયા. કરોડો કામદેવના રૂપને શરમાવનાર સૌંદર્ય, સુકુમાર લાવણ્ય, અતિ અનંત કલ્યાણ ગુણગુણનો પરમ આશ્રય અખિલ બ્રહ્માંડ નાયક ભગવાન શ્રીમન્નારાયણ જ જ્યારે બાળ રૂપમાં અવતરિત થયા હોય તો તેની રૂપની અદ્ભુત શોભાની તો શું કહેવું. ખૂબ જ મનોહરમ રૂપ પ્રભુનું હતું. માતાએ ચતુર્ભુજ રૂપમાં શ્રીરામને જોઈને બહુ રીતે તેની સ્તુતિ કરી. તે આશ્ચર્યચકિત થઈ મુગ્ધ જેવા થઈ ગયા હતા. જ્યારે ભગવાન તેમને પાછળની કથાઓ બતાવી છે કે કેવી રીતે પૂર્વજન્મમાં તેમની તપસ્યાથી પ્રસન્ન થઈ ભગવાન શ્રીહરિએ તેમને વરદાન આપ્યું હતું. આ કારણે હવે ભગવાન શ્રીહરિ સ્વયં તેના પુત્રના રૂપમાં અવતરિત થયા છે. ભગવત વચનોથી માતા કૌશલ્યાને અભિનવ ચેતના પ્રાપ્ત થઈ. તેમણે ભગવાનને પોતાના ચતુર્ભુજ રૂપને છુપાવી લેવાનું અને બાળક રૂપ ગ્રહણ કરવાની પ્રાર્થના કરી. ભગવાન શ્રીરામ તરત જ અનંત લાવણ્ય નિધિ સુકુમાર શિશુના રૂપમાં કિલકારીઓ કરતા રોવા લાગ્યા. આવી રીતે બ્રાહ્મણો, ગાયો, દેવતાઓ અને ધરતી તથા સંતોની રક્ષા કરવા માટે સ્વયં પરબ્રહ્મ પરમાત્માએ મનુષ્ય રૂપમાં અવતાર ગ્રહણ કર્યો. જે ગુણાતીત પ્રભુનું શરીર પોતાની નિજ ઈચ્છાથી જ થયું હતું. અયોધ્યા નગરી ખુશીથી ભરાઈ ગઈ. બધે વધામણી થવા લાગી. લોકો એકબીજાને વધાઈ આપવા લાગ્યા. જગ્યા જગ્યાએ આનંદ ઉલ્લાસનો મહોત્સવ અનેક રૂપમાં મનાવા લાગ્યો. કૌશલ્યા દશરથના આનંદની કોઈ સીમા ન રહી. તેમના ભાગ્યથી મોટા મોટા દેવતાઓ સિદ્ધ ઈર્ષા કરવા લાગ્યા. સ્વયં જગ નિયંતા જેમના પુત્ર હોય એના ભાગ્યની જેટલી પ્રશંસા કરીને તેટલી ઓછી જ છે. થોડા સમયના અંતરે કૈકેયી અને સુમિત્રાએ પણ પુત્ર રત્ન ઉત્પન્ન કર્યા. કૈકેયી એક પુત્ર બિલકુલ રામની જેવો શ્યામ સુંદર, સુમિત્રાના બંને ગૌરાંગ ગંધ ઇન્દુ જેવા સુંદર. ગુરુ વશિષ્ઠના સાનિધ્યમાં તેમની આજ્ઞાથી બધા જાતકર્મ વૈદિક રીતિથી સંપન્ન કર્યા. નામ સંસ્કાર કર્યા. સૌથી મોટા કૌશલ્યાનંદનનું નામ રામ રાખવામાં આવ્યું. એ રીતે ગુરુ વશિષ્ઠએ સુમિત્રાના મોટા પુત્રનું નામ શુભ નામ લક્ષ્મણ અને નાનાનું નામ શત્રુઘ્ન રાખ્યું. તેમજ કૈકેયીના પુત્રનું નામ ભરત રાખ્યું. રાજા દશરથના 4 પુત્ર પરસ્પર અત્યંત પ્રેમ રાખતા હતા. જાત જાતની બાળ સહજ ક્રિયાઓ કરતા હતા. લક્ષ્મણને રામથી અને શત્રુઘ્નને ભરતથી બહુ લગાવ હતો. તેમની શામગોર યુગલબંધી લોકોને મુક્ત કરી નાખતી હતી. પોતાના 4 બાળકોના અનુપમ મધુર શિશુ ચરિત્રોને જોઈને રાજા દશરથ અને 3 રાણીઓ અત્યંત પ્રેમવશ થઈ આનંદમગ્ન થઈ જતા હતા. પોતાના શિશુ વિનોદથી રામ આદિ 4 ભાઈઓ અયોધ્યાવાસીઓને પણ પરમ આનંદ આપતા હતા.
એકવાર માતા કૌશલ્યાએ રામને સ્નાન કરાવી સારી રીતે સજાવી સવારે પારણામાં સુવડાવી દીધા. પોતે પોતાના કુળદેવતાની પૂજા કરવા વિશે સ્નાન કર્યું. પછી પૂજા કરી, અર્ધ્યપાદ, આચમન, ધૂપ દીપ કરી જ્યારે નૈવેદ્ય દેવાનો સમય આવ્યો તો જ્યાં ભોજન સામગ્રી રસોઈયામાં તૈયાર હતી ત્યાં નૈવેદ્ય લેવા ગયા. ત્યાં તેમણે આવીને જોયું કે એમનો બાળક શ્રીરામ રસોઈ ઘરમાં બેસીને નૈવેદ્ય સામગ્રીનું ભોજન કરી છે. એ દોડીને તરત પાછા એ પારણા પાસે ગયા જ્યાં શ્રીરામને સુવડાવીને આવ્યા હતા તો જોયું કે તે ત્યાં જ સૂતા હતા. પાછા ફરીને રસોઈ ઘરમાં આવ્યા તો ફરી પાછા ભોજન કરતા શ્રીરામને જોયા. પાછા ફરીને પારણામાં જઈને જોયું તો ત્યાં શ્રીરામ સૂતા હતા. કૌશલ્યા ચકિત સ્તંભિત થઈ ગયા. સમજી ન શકતા હતા કે તેમની બુદ્ધિ ભમી ગઈ છે કે કોઈ અતિ માનવીય લીલા છે. માતાને વિસ્મય વ્યાકુળ જોઈને શ્રીરામ મધુર હસવા લાગ્યા. માતાને પોતાના અદ્ભુત અખંડ વિરાટ રૂપના દર્શન કરાવ્યા. તેમના એક એક રૂવાડામાં કરોડો બ્રહ્માંડ લાગેલા હતા. ફરી પોતાના સ્વરૂપનું સંચારણ કરી માતાને આસ્વત કર્યા. બાળરૂપ ભગવાન રામની છબી અને ક્રીડાઓ અત્યંત કઠોર ચિત્તે શુષ્ક પાષાણ હૃદય પ્રાણીઓમાં પણ વાત્સલ્ય રસનો આનંદ સંચાર કરી તેમને દ્રવિત કરી દે છે. ભગવાન શ્રીરામ વગેરે કિશોર અવસ્થામાં પહોંચ્યા ત્યારે વિધિપૂર્વક યજ્ઞોપવિત સંસ્કાર કરાવ્યા. થોડાક જ સમયમાં તેઓએ બધી વિદ્યાઓ શીખી લીધી. તે ચારે ભાઈઓ સવારે ઉઠીને ગુરુ અને માતા પિતાને પ્રણામ કરતા, મિત્રો સાથે શિકાર કરવા જતા, એકબીજા સાથે હળીને વહેંચીને ભોજન કરતા, સામાજિક કાર્યોમાં ભાગ લેતા, શાસનમાં રાજાને સહયોગ આપતા. જે કાર્યોથી માતા પિતા અને ગુરુ નગરવાસીઓ પ્રસન્ન થાય એ બધા કાર્યો ચારે ભાઈઓ કરતા હતા. ઋષિ વિશ્વામિત્રનું અયોધ્યા આગમન. જ્ઞાનીઓમાં શ્રેષ્ઠ મહામુનિ વિશ્વામિત્ર એક સુરમન્ય સધન વનમાં શુભાશ્રમમાં વાસ કરતા હતા. તેઓ જ્યાં જપ તપ યજ્ઞ વગેરે ધર્મ અનુષ્ઠાન કરતા હતા, પરંતુ મનમાં ને મનમાં તેઓ સુબાહુ અને મારીચી નામના રાક્ષસોથી ડરતા હતા. કારણ કે જ્યારે તે રાક્ષસ યજ્ઞ અનુષ્ઠાન વગેરે થતા જોતા તે ત્યાં જઈને ઉપદ્રવ કરવા માંગતા, વિઘ્નો નાખતા, એકવાર તો યજ્ઞ ધ્વંસ કરી દેતા. વિશ્વામિત્રના મનમાં આ ચિંતા ખૂબ સતાવતી હતી. ભગવાન શ્રીહરિ વગર આ રાક્ષસ કેમ મરી શકે તેમ ન હતા. ત્યારે તેમને વિચાર આવ્યો કે હવે તો ભગવાન શ્રીહરિએ પૃથ્વીનો ભાર હણવા માટે રામ અવતાર ગ્રહણ કરી લીધા છે. તેથી આ બહાને હું અયોધ્યા જઈને ભગવાનના ચરણાવિંદના દર્શન કરી લઉં અને વિનંતી કરીને રામ લક્ષ્મણ બંને ભાઈઓને પણ હું લઈ આવ્યું. ત્યારે નિશાચરોનો નાશ થશે અને મુનિજનો સુખી થશે. આ વિચાર મનમાં આવ્યો હતો તો ત્યાં ઋષિએ વિલંબ કર્યા વિના અયોધ્યા જવા માટે પ્રસ્થાન કરી દીધું. થોડા દિવસોમાં તે સરયુ તટ પર જઈ પહોંચ્યા. સરયુમાં સ્નાન કર્યું, ધ્યાન પૂજા પાઠ કરી રાજ દરબારની તરફ ચાલ્યા. મહારાજ દશરથને સૂચના મળી તો તેઓ આગળ આવી આગેવાની કરીને ઋષિ વિશ્વામિત્રજીને પોતાના દરબારમાં લઈ આવ્યા. ત્યાં એક સુંદર મૂર્ચા આસન પર ઋષિને બેસાડી અર્ધ્યપાદ બાદ તેની પૂજા કરી અને પછી અત્યંત નમ્રતાથી આગમનનું કારણ પૂછ્યું. ઋષિએ સહજ રીતે બધી સમસ્યાઓ અને અહીંયા આવવાનું કારણ રાજાને બતાવી દીધું. ત્યાં શ્રીરામ લક્ષ્મણ બંને ભાઈઓએ આવીને ઋષિને પ્રણામ કર્યા. શ્રીરામ લક્ષ્મણને જોઈ ઋષિ પોતાના શરીરની સુધબુધ ભૂલી ગયા. આશીર્વાદ આપતા આનંદ મગ્ન થઈ તેમને નિહાળતા રહ્યા. પુનઃ રાજા દશરથને પોતાના આગમનના ઉદ્દેશ બતાવીને શ્રી રામ અને લક્ષ્મણને સાથે લઈ જવાની માંગ કરી. રાજા સ્તબ્ધ થઈ ગયા અને બોલ્યા, મહારાજ, તમે વિચાર્યા વગર જ માંગ કરી દીધી. અમે તો મારા ચારે પુત્રો પ્રાણથી પણ અધિક પ્રિય છે, પરંતુ તમને તો આપતા જીવ નથી ચાલતો. આ તો હજુ બાળકો છે. એ ભયંકર તમારા માયાવી રાક્ષસ જોડે કઈ રીતે લડી શકશે? તમારી સહાયતા કરવા હું મારી ચતુરંગીણી સેના મોકલું છું, અથવા તમે કહો તો હું જ સ્વયં જ આપની સાથે આવવા તૈયાર છું. ત્યારે રાજા આ રીતે વાતને ટાળતા હતા ત્યારે ગુરુ વશિષ્ઠજીએ રાજા દશરથને સમજાવ્યા. મુનિ વિશ્વામિત્રની માહિતી બતાવી. શ્રીરામના સામર્થ્ય પર વિશ્વાસ કરવા કહ્યું. તેમના સમજાવવાથી રાજાને સંતોષ થયો અને તેણે
પોતાના બંને પુત્ર શ્રી રામ અને લક્ષ્મણજીને મુનિની સાથે જવાની આજ્ઞા કરી. પછી રામ લક્ષ્મણ બંને ભાઈ રાણીવાસમાં જઈને માતાઓને પ્રણામ કરી તેમના આશીર્વાદ લઈ આવ્યા. મહર્ષિ વિશ્વામિત્રની સાથે રાક્ષસોનો વધ કરવા માટે શ્રી રામ અને લક્ષ્મણ અત્યંત ઉત્સાહપૂર્વક અયોધ્યાથી વિદાય લીધી. વિશ્વામિત્ર એ શ્યામ ગોર બંને ભાઈઓને મેળવીને કૃતાર્થ થઈ ગયા અને પોતાની ધન્ય સમજતા હતા. તેઓ વિચારતા હતા કે જુઓ, ભગવાને મારા માટે પોતાના માતા પિતાનો વિરહ સહેવાનો સ્વીકાર કર્યો. રસ્તામાં જતા વિશ્વામિત્રજીએ શ્રીરામને તાડકા રાક્ષસી વિશે માહિતી આપી. આગળ જતાં તાડકા બતાવી. તાડકા પણ આ સાંભળી ક્રોધથી દોડી બંને ભાઈઓ ઉપર મોટી મોટી શિલાઓ ફેંકવા માંડી. રામ લક્ષ્મણે એ શિલાઓને બાણ મારી અધવચ્ચેથી જ તોડી નાખી, તેમજ તાડકાના હાથ છેદી નાખ્યા. સંધ્યાકાળ થતાં રામે માયાવી તાડકાના હુંકાર પરથી શબ્દભેદી બાણ મારીને તેમના હૃદયને વીંધી નાખ્યું. તાડકા ચિત્કાર કરી નીચે પડી મૃત્યુ પામી અને દયાનું પાત્ર જાણીને પોતાના પરમભદ સાકેતમાં સ્થાન આપ્યું. વિશ્વામિત્ર ભગવાને પરમ બ્રહ્મ જાણતા હતા, પરંતુ હવે તો તેમને પ્રત્યક્ષ પ્રમાણ મળી ગયું. તેથી પોતાના ભગવાને સારી રીતે ઓળખીને ખૂબ પ્રસન્ન થયા. મહર્ષિએ ભગવાનને સંજીવની સહિત અનેક વિદ્યાઓ આપી. બધા અસ્ત્ર શસ્ત્ર મંત્ર યંત્ર વગેરે તેમને આપ્યા. ભગવાન રામની અનુમતિથી પોતાના આશ્રમમાં આવીને વિશ્વામિત્ર અન્ય ઋષિઓ સાથે યજ્ઞ હોમ કરવા લાગ્યા. રામ લક્ષ્મણ સુરક્ષામાં હોશિયારીથી ઊભા રહ્યા. યજ્ઞ થવાની ખબર સાંભળી મારીચ નામનો રાક્ષસ પોતાના સહાયકો સહિત ક્રોધ કરીને આક્રમણ કરવા ત્યાં દોડ્યો. શ્રીરામે એક બાણથી 100 યોજન દૂર સમુદ્રની પેલી પાર તેને ફેંકી દીધો. સુબાહુ નામના બીજા રાક્ષસોને અગ્નિબાણથી નષ્ટ કરી દીધો. શ્રીરામ અને લક્ષ્મણે સાથે મળીને અસુરોની બધી સેનાનો સંહાર કરી દીધો. પછી દેવ બ્રાહ્મણો નિર્ભય બન્યા. દેવતાઓ અને ઋષિઓએ આ પરમ કૃત્ય પર શ્રી રામ લક્ષ્મણને ખૂબ પ્રશંસા કરી અને સ્તુતિ કરી. ઋષિ વિશ્વામિત્રના એ આશ્રમમાં થોડા દિવસ સુધી બધાની સાથે રામ લક્ષ્મણે નિવાસ કર્યો. એ દિવસોમાં જનકપુરમાં સીતા સ્વયંવરનું આયોજન, ધનુષ યજ્ઞના સમાચાર મળ્યા. ઋષિ વિશ્વામિત્રે રામ લક્ષ્મણને જનકપુરના આ સમારોહને જોવાનો પ્રસ્તાવ કર્યો, જેનો તેમણે સહર્ષ સ્વીકાર કર્યો. શ્રીરામ અને લક્ષ્મણ મહામુનિ વિશ્વામિત્રની સાથે ધનુષ યજ્ઞ જોવા માટે જનકપુરીની તરફ ચાલી નીકળ્યા. અહલ્યા ઉદ્ધાર. માર્ગમાં એક નિર્જન આશ્રમ દેખાયો. રામે પૂછ્યું, મહારાજ, આ આશ્રમ કોનો છે? નિર્જન કેમ દેખાય છે? વિશ્વામિત્રે કહ્યું, આ ગૌતમ ઋષિનો આશ્રમ છે. એક સમયે અહીં તપસ્વીઓ ઘણા વસતા હતા. હવામાં સતત યજ્ઞનો ધુમાડો ચાલતો હતો. આ સ્થળ પવિત્ર ઘણા ઋષિ મુનિઓ નિવાસ કરતા હતા, જેમાં ગૌતમ મુનિ પોતાની ધર્મપત્ની અહલ્યા સાથે રહેતા હતા. અહલ્યા પતિવ્રતા અને અતિ સુંદર હતી. તેની સુંદરતા આ આશ્રમનું દુર્ભાગ્ય બની ગયું. એકવાર દેવરાજ ઇન્દ્રે અહલ્યાની સુંદરતાની વાત સાંભળી અહલ્યાને જોવા આવ્યા. તેને જોતાં જ તે મોહિત થઈ ગયો. અહલ્યાને મેળવવા ઇન્દ્રે કપટ કર્યું. એકવાર ગૌતમ ઋષિ સ્નાન કરવા ગયા હતા, ત્યારે ઇન્દ્ર ગૌતમ મુનિનું રૂપ લઈને અહલ્યા પાસે આવ્યો અને સહવાસની માંગણી કરી. આથી અહલ્યાને ખ્યાલ આવી ગયો હતો કે તેનો પતિ નથી, પરંતુ કામવશ તે પદભ્રષ્ટ બની ગઈ. ત્યાં જ ગૌતમ મુનિ આશ્રમે આવ્યા. આશ્રમમાં પર પુરુષને જોઈ તેઓ ગુસ્સે થઈ ગયા અને પોતાના તપોબળથી તેમને બધી વાતની ખબર પડી ગઈ. ગુસ્સે થઈ તેમણે ઇન્દ્રને શ્રાપ આપ્યો કે તું નપુંસક બની જા, અને અહલ્યાને શ્રાપ આપ્યો કે તું પથ્થર બની જા. ઇન્દ્ર નીચા મુખે ત્યાંથી ચાલી ગયો. પરંતુ અહલ્યા ગૌતમ મુનિને કરગરીને કહેવા લાગી, મને માફ કરો, મારા શ્રાપનું નિવારણ કરો. ગૌતમ મુનિ પણ અહલ્યાને ઘણો સ્નેહ કરતા હતા. દુઃખી હૃદયે તેમણે કહ્યું, જ્યારે દશરથ નંદન રામનો તને જ્યારે ચરણ સ્પર્શ થશે ત્યારે તારો ઉદ્ધાર થશે, પછી જ તું મને પામી શકીશ. આટલું કહી ગૌતમ મુનિ બીજા મુનિઓ સાથે આશ્રમ છોડી ગયા. અહલ્યા પથ્થર બની ગઈ. હે રામ, તમે આશ્રમમાં આવો અને અહલ્યાનો ઉદ્ધાર કરો. શ્રી રામે બધા સાથે આશ્રમમાં પ્રવેશ કર્યો અને
પથ્થર બનેલ અહલ્યાને જોઈ શ્રી રામ ધીરેથી શિલાને સ્પર્શ કર્યો અને પથ્થર બનેલી અહલ્યા જીવતી મનુષ્યાકારે બની ગઈ. તેમણે શ્રીરામને પ્રણામ કર્યા પછી વિશ્વામિત્રને પ્રણામ કર્યા. ગૌતમ મુનિને ખબર પડતા તે પણ તેઓ ત્યાં આવી પહોંચ્યા. અહલ્યાએ પતિને દંડવત પ્રણામ કર્યા. ગૌતમ મુનિએ તેનો સ્વીકાર કર્યો. દેવોએ ત્યાં પુષ્પવૃષ્ટિ કરી. ફરી ગૌતમ મુનિનો આશ્રમ હર્યો ભર્યો થઈ ગયો. ગંગા અવતરણનો પ્રસંગ. ત્યાંથી ચાલીને ઋષિગણ સહિત રામ લક્ષ્મણ જગપાવની ગંગા તટ પર પધાર્યા. વિશ્વામિત્રજીએ સુરસરી ગંગાની ઉત્પત્તિનો પ્રસંગ સંક્ષેપમાં શ્રી રામ લક્ષ્મણને કહી બતાવ્યો. ગંગા જળની અધિષ્ઠાત્રી દેવીનું નામ છે. જે સ્વર્ગ લઈ જાય એનું નામ ગંગા. જે દેવતાઓની નદી છે. સુરસરી છે. ગંગા પાર્વતી ઉમાની બહેન અને હિમાલયની પુત્રી પણ છે. તે દેવીભૂત છે. જળરૂપથી શિવનો સતત અભિષેક કરે છે. જેને સદાશિવે સ્નેહ અને આદરવશ પોતાના મસ્તક પર જટાઓમાં ધારણ કરી છે. જ્યારે ભગવાન વામને બલિ ઉપર વિજય પ્રાપ્ત કરી તેમને 3 ડગલા પૃથ્વી લેવા માટે વિરાટ રૂપ ધારણ કરી ભૂલોકથી દ્યુલોક સુધી ડગલું ભર્યું ત્યારે તેમનો એક પગ બ્રહ્માજી પાસે જઈ પહોંચ્યો. બ્રહ્માજી પોતાના કમંડળના જળથી ભગવાનના ચરણ પખાળવા લાગ્યા પરંતુ તે માત્ર અંગૂઠાના નખને જ ધોઈ શક્યા. એ ચરણરજ એ જળ તેમણે પોતાના કમંડળમાં સંભાળીને રાખી લીધું. તે વિષ્ણુ પાદામૃત ચરણાદક જગતપાવની કમિગલ હરણી ગંગા બ્રહ્મકમંડળમાંથી બિરાજે છે. અવધપત્રી દશરથના એક પૂર્વજ સગર નામના રાજા હતા. તેમણે 2 પત્નીથી અલગ એક સ્ત્રીને 60,000 પુત્ર ઉત્પન્ન થયા. રાજા સગરે અશ્વમેઘ યજ્ઞ કર્યો. ઇન્દ્ર યજ્ઞનો ઘોડો ચોરીને પાતાળમાં કપિલ મુનિના આશ્રમમાં લઈ જઈને બાંધી દીધો. સ્વર્ગ અને પૃથ્વી પર ક્યાંય શોધવાથી જ્યારે તે યજ્ઞ અશ્વ ન મળ્યો તો સગરના 60,000 પુત્રોએ પૃથ્વીને ખોદવાની શરૂ કરી. તેનું લક્ષ્ય પાતાળ હતું. ત્યાં તેમણે કપિલ મુનિના આશ્રમમાં યજ્ઞનો ઘોડો બાંધેલો જોયો અને પાસે જ કપિલ મુનિને ધ્યાનમગ્ન બેઠેલા જોયા. તેઓ ખૂબ ક્રોધિત થઈ ગયા. તેમણે મુનિને દુર્વચન કહ્યા. કપિલ મુનિના નેત્ર ખુલતા જ તેઓ વળીને ભસ્મ થઈ ગયા. સગર પુત્રોનો ત્યાં રાખનો ઢગલો થઈ ગયો. જ્યારે રાજપુત્રો ઘણા સમય સુધી પાછા ન આવ્યા ત્યારે સગરના પૌત્ર અંશુમને ઘોડાને શોધવાનો આરંભ કર્યો. તેમણે નારદ અને ગરુડજીથી બધી વાત જાણવા મળી. ઘોડો તો લઈ ગયા પરંતુ સગર સહિત એ બધાના મનમાં એ 60,000 રાજપુત્રોના અકાળ મૃત્યુથી તેમનો ઉદ્ધાર કરવાની ખૂબ ચિંતા થઈ ગઈ. નારદજી અને ગરુડજીએ અંશુમને બધું જણાવ્યું. મહર્ષિ કપિલને તેમણે વિનંતી કરી હતી. રાજપુત્રોના ઉદ્ધારની એક જ વ્યવસ્થા કરી હતી કે જો ગંગા આ પૃથ્વી પર આવીને તેમની રાખને વહેવડાવી દે તો તેમનો ઉદ્ધાર અવશ્ય થઈ જશે. ત્યારથી સગર વંશની કેટલીક પેઢીઓએ ગંગાને પૃથ્વી પર લાવવા માટે ઘોર તપસ્યા કરી. અંતમાં મહારાજ ભગીરથને તેમાં સફળતા મળી. બ્રહ્મકમળથી ગંગા ભગવાન શિવની જટાઓમાં આવી સમાઈ ગઈ. ફરી શિવ ભગીરથની તપસ્યાથી પ્રસન્ન થઈ શિવ જટાથી હિમાલયના શિખરોમાં પ્રવાહિત થઈ. રાજા ભગીરથના બતાવેલ માર્ગથી વહેતી ચાલતી ગંગા સાગર સુધી પહોંચી. રાજપુત્રોની ભસ્મ ગંગા સાગરમાં પ્રવાહિત થઈ ગઈ અને તેમનો ઉદ્ધાર થયો. જે ખાઈ તેમણે ખોદી હતી તે સમુદ્ર બની ગયો. રાજા ભગીરથનો માર્ગ અનુસરણ કરવાને કારણે ગંગાનું નામ ભાગીરથી પણ હતું. ભાગીરથી ગંગાનું બીજું નામ છે ભાગીરથી ગંગા. મહર્ષિ વિશ્વામિત્રે ભગવાન શ્રીરામને ગંગાની ઉત્પત્તિનો પ્રસંગ અને તેની પતિત પાવન મહિમાના વિષયમાં બતાવ્યું. બધાએ ત્યાં સ્નાન ધ્યાન કર્યું. દેવનદી ગંગાને સાદર પ્રણામ કરીને બધા પોતપોતાના માર્ગ પર આગળ વધ્યા. કેટલાક સમય પછી તે મહારાજ જનકના રાજ્ય મિથિલાની સીમામાં દાખલ થયા. તે પુણ્યભૂમિમાં
પ્રવેશ કરતાં જ બધાએ તે ભૂમિની વિશિષ્ટતાનો અનુભવ કર્યો. સરોવર, નદી, વન, ઉપવનમાં બધે જ મિથિલાની વિભૂતિ અને ગરિમા પ્રતિબિંબ થતી હતી. જનકપુરીમાં આગમન. સુરમન્ય વિદેહી નગરી જનકપુરની શોભા અને વૈભવ જોઈને શ્રી રામ લક્ષ્મણ સહિત બધાને ખૂબ પ્રસન્નતા થઈ. નગર યોજનાબદ્ધ અને વ્યવસ્થિત રૂપથી વસેલું હતું. પર્યાવરણની શુદ્ધિ અને શોભાના માટે બાગ બગીચા ઠેર ઠેર પણ ઘણા હતા. એવી રીતે નહેર, નાળા, સ્નાન ઘાટ વગેરે સ્વચ્છ, સુંદર, જળયુક્ત બનેલા હતા. બજાર સંપન્ન, સમૃદ્ધ અને સુરુચિપૂર્ણ હતા. ત્યાં નાગરિકો ધર્મપરાયણ, સત્યનિષ્ઠ, વિનમ્ર અને સારો વેશ ધારણ કરનારા, વિદ્વાન અને વ્યાવહારિક હતા. શ્રી રામની જનકપુરી બહુ ગમી. નગરની બહારના ભાગમાં એક સુંદર આંબાવાડી જોઈને ઋષિ વિશ્વામિત્રે ત્યાં રહેવાનું નક્કી કર્યું. શ્રી રામે પણ દેવી જ સંમતિ પ્રગટ કરી. તેથી ત્યાં જનકપુરીમાં પહેલો પડાવ નાખવામાં આવ્યો. મહારાજ જનકને જ્યારે વિશ્વામિત્રના આગમનના સમાચાર મળ્યા એટલે તે તરત જ પોતાના સચિવ સહાયકોની સાથે ઋષિની પાસે પહોંચી ગયા. તેમણે પ્રાર્થના કરી. વિનયપૂર્વક તેમની સાથે વાર્તાલાપ કરવા લાગ્યા. ત્યારે શ્રી રામ લક્ષ્મણ જે ફૂલવાડી જોવા ગયા હતા ત્યાં આવ્યા. તેમની શોભા અને ગરિમાથી પ્રભાવિત લોકો ઉઠીને ઊભા થઈ ગયા. ઋષિએ પ્રણામ કરતા તે બંને ભાઈઓને પોતાની પાસે બેસાડી દીધા. મહારાજ જનક ભગવાન શ્રી રામના મનોહર શીલરૂપ જોઈને અત્યંત પ્રેમમગ્ન થઈને એકીટસે તેમને જોવા લાગ્યા. તેમણે વિશ્વામિત્રજીને રામ લક્ષ્મણનો પરિચય પૂછતા કહ્યું, મારું મન બ્રહ્મસુખને ત્યાગીને આમની રૂપ માધુરીમાં મોહી પડ્યું છે. આ સિંહકુમાર કોણ છે? બ્રાહ્મણ કુમાર છે કે ક્ષત્રિય કુલભૂષણ છે? વિશ્વામિત્રજીએ રામ લક્ષ્મણનો પરિચય આપ્યો. આ અવધ નરેશ દશરથના પુત્રો છે અને મારી સહાયતા માટે યજ્ઞના રક્ષણ કરવાના હેતુથી મારી સાથે આવ્યા છે. તેમણે યજ્ઞદ્વેષી રાક્ષસોનો વિનાશ કર્યો તે આખું જગત જાણે છે. તમારે આમને પ્રીતિ કરવી સ્વાભાવિક છે, કારણ કે તે બધા પ્રાણોના પણ પ્રાણ છે અને પ્રાણીઓના પણ પ્રાણ કહેવાય છે. પરિચય જાણીને રાજા જનક પ્રસન્ન થયા. તે શ્રી રામ લક્ષ્મણ સહિત વિશ્વામિત્રજી અને ઋષિગણોને આદર કરીને આગ્રહ કરીને નગરમાં લઈ આવ્યા. ત્યાં એક અત્યંત સુંદર સર્વ સુવિધા સંપન્ન ભવનમાં તેમને ઉતાર્યા. પછી રાજા જનકે બધાનો પૂજા, દાન, માન, ભોજન, પાન વગેરેની સત્કાર કરીને બીજા કામે વળગ્યા. આ બધા કાર્યોમાં દિવસનો ચોથો પ્રહર વીતી ગયો. સંધ્યા થઈ ગઈ. બંને ભાઈઓ વિશ્વામિત્રજીની નિકટ બેઠા હતા. લક્ષ્મણ જનકપુર જોવા માંગતા હતા પણ સંકોચથી કહી શકતા ન હતા. ભગવાન શ્રી રામે અનુજના મનની વાત જાણી અને સમજી લીધી. હૃદયમાં લક્ષ્મણજીના પ્રતિ વાત્સલ્ય ભાવ ઉમંગ ઉઠવા લાગ્યો. ગુરુજીને લક્ષ્મણને નગર બતાવવાની આજ્ઞા માગી તો ઋષિએ પ્રસન્ન થઈને કહ્યું, રામ, તમે ધર્મના સેતુ છો, નીતિ ધર્મના રક્ષક છો. તેથી તમે મર્યાદા રાખીને પ્રેમ વિવશ થઈ આજ્ઞા માગી, જે સર્વથા તમારા માટે યોગ્ય છે. જાઓ, તમે બંને ભાઈ નગર જોઈ આવો. સાથે જ નગરજનોને પોતાનું સુંદર મનોહર સ્વરૂપ બતાવીને કૃતજ્ઞ કરો. જ્યારે બંને ભાઈ નગર જોવા લાગ્યા તો ત્યાંના નગરજનોને ખબર પડી કે રામ લક્ષ્મણ નગર જોવા આવ્યા છે. તે લોકો ઝૂંડના ઝૂંડ રામ લક્ષ્મણને જોવાની લાલસાથી આવવા લાગ્યા. યુવતીઓ બારી અગાસીથી આ દર્શનીય બંધુઓને જોવા લાગી. બધા નર નારી પરસ્પર તેમના રૂપ માધુરીના મહિમાના વર્ણન કરવા લાગ્યા. શ્રી રામ લક્ષ્મણના શીલ સૌંદર્યની પ્રશંસા કરવા લાગ્યા. આ શ્યામગોર ભાઈઓને જોઈને મુગ્ધ થઈ ગયા હતા. પોતાના સૌભાગ્યની પ્રશંસા કરતા હતા કે ભગવાને આવા સુંદર સ્વરૂપના આવા શીલવાન કિશોરોને જોવાનો અવસર તેમને આપ્યો. રામ લક્ષ્મણ દ્વારા યજ્ઞ, રક્ષા અને રાક્ષસોના વધનો ઇતિહાસ તે એકબીજાને કહેતા હતા. તેમના ગુણગાન કરતા ઋષિઓ એકબીજાને કહેતી હતી, મોટો રાજકુમાર રામ બધી રીતે આપણી પ્રાણાધિકા રાજકુમારી સીતાને યોગ્ય છે. જો ક્યારે રાજા જનક
એમને જોઈ લે ને તો જરૂર તે પોતાનું પ્રણ છોડી હઠ છોડીને સીતાને રામ જોડે લગ્ન કરાવશે. કેટલાક લોકોએ વિરોધ પણ કર્યો. રાજાઓએ તેમને જોયા છે તો પણ પોતાના પ્રાણ પર ટકી રહ્યા છે અને પોતાના વચન પર ટકી રહ્યા છે. આ વાત પર કેટલાક લોકો પસ્તાવા લાગ્યા તો કેટલાક ભવિષ્યના પ્રીતિ આશા દર્શાવતા હતા. નગરના પૂર્વ ભાગમાં ધનુષ્ય યજ્ઞની યજ્ઞશાળા બનેલી હતી. વિશાળ ભવનમાં શ્રી રામ લક્ષ્મણ ત્યાં જોવા ગયા. ભવન અને તેની આંતરિક વ્યવસ્થા તથા વિશેષતા નગરવાસીઓ તેમને બતાવી રહ્યા હતા. બાળકો કોઈને કોઈ બહાને તેમને સ્પર્શી રહ્યા હતા. એમના સ્પર્શથી ગદગદ થઈ જતા અને પ્રેમ વિભોર થઈ જતા. આ બધું જોઈ સાંભળીને નગરમાં ફરીને શ્રી રામ લક્ષ્મણ પાછા ગુરુજી પાસે ગયા. રાત્રિ થવા આવી હતી. ગુરુજીએ આજ્ઞા આપી. બધાએ સંધ્યા વંદન કર્યું. પછી કથા પુરાણની ચર્ચા થવા લાગી. એક પ્રહર રાત્રિ વીતવાથી ગુરુજીએ શયનની આજ્ઞા આપી, પરંતુ ઘણીવાર સુધી રામ લક્ષ્મણ ગુરુજીના પગ દબાવતા રહ્યા. ગુરુજીના વારંવાર આદેશથી તેઓ સૂવા તો ગયા, પણ લક્ષ્મણ શ્રીરામની સેવા કરવા પગ દબાવવા લાગ્યા. ભગવાન શ્રીરામે લક્ષ્મણને ખેંચી હૃદય સરસા સાપી દીધા. તેમના દ્વારા વારંવાર સૂવાની આજ્ઞા થવાથી લક્ષ્મણ શ્રીરામના ચરણવિંદનું હૃદયમાં સ્મરણ કરતા સૂઈ ગયા. બીજા દિવસે સવારે પ્રાતઃકાળે પતાવીને ગુરુ વિશ્વામિત્રની આજ્ઞાથી બંને ભાઈઓ રાજા જનકનો રાજબાગ પુષ્પ વાટિકા જોવા લાગ્યા. તેમને ગુરુની પૂજા માટે પણ ફૂલ લાવવાના હતા. પુષ્પ વાટિકાનો પ્રસંગ. શ્રી રામ લક્ષ્મણ બંને ભાઈઓ રાજા જનકની પુષ્પ વાટિકામાં પહોંચ્યા. તે ઉપવન અત્યંત રમણીય હતું. જાત જાતના વૃક્ષો, છોડ અને વેલોથી ભરેલ હતું. જાત જાતના સુગંધિત પુષ્પોની સુગંધથી સિંચેલ હતો. તે ફૂલવાડીની વચ્ચોવચ્ચ એક સુંદર તળાવ હતું. તેમાં સ્વચ્છ મીઠું પાણી ભરેલું હતું. કિનારા પાકા સંગેમરમરના બનેલા હતા. જગ્યા જગ્યા પર છોડોથી કુંજનું નિર્માણ થયેલું હોય એવું લાગતું હતું. ભાત ભાતના સુંદર પક્ષીઓના કલરવ મનને મોહી લેતા હતા. પુષ્પવાટિકા ફરીને રામ લક્ષ્મણ માળીને પૂછીને ફૂલ ચૂંટવાનો આરંભ કર્યો. તુલસીપત્ર અને પૂજાના ફૂલ હજી સુધી તેઓને એકત્ર કરતા જ હતા. તે સમયે જનકનંદની સીતા પોતાની સખીઓ સાથે પુષ્પવાટિકામાં આવ્યા. ગૌરી પૂજન માટે તેમને રાજમાતાએ અહીં મોકલ્યા હતા. જગદંબા ગૌરીનું મંદિર તળાવના કિનારે આવેલું હતું. પોતાની સખી દાસીઓ સાથે સીતા ગૌરી મંદિરમાં પ્રતિમા પાસે જઈ પૂજા કરવા લાગ્યા. પૂજા સમાપ્ત થયા પછી તેમણે જગદંબા ગૌરી પાસે પોતાના માટે સુયોગ્ય વરની મનમાં ને મનમાં માંગણી કરી. આ વચ્ચે એક સખી જે સીતાજીનો સાથ છોડીને ફૂલવાડી જોવા ગઈ હતી તે ખૂબ વિચિત્ર મનોદશામાં ત્યાં આવી. તેને જોઈને એવું લાગતું હતું કે જાણે તેને કોઈ વિચિત્ર કે અવિષ્ટ વસ્તુને જોઈ હોય. તે ચકિત અને વ્યાકુળ અવસ્થામાં હતી. આનંદમગ્ન, હર્ષ વિમુક્ત, અતિ મૂલ્યવાન વસ્તુને મેળવવા જેવો હર્ષ, ઉત્સાહ, આકુળતા અને બેહોશી હોય તેવી જ તેની દશા હતી. સખીઓએ જ્યારે વારંવાર તેને પૂછ્યું તો કંઈક ચેતના થઈ અને બોલ્યું, શું જણાવવું? જે જોયું તે અવર્ણનીય છે. આંખોએ જોયું તે બોલી શકતી નથી. જીભ બોલી શકે છે પણ તેને દ્રષ્ટિ જ નથી, જોઈ શકતી નથી. એટલે જોયેલું જેમ હતું તે પૂરું રીતે બતાવવું સંભવ નથી. તમે બધા જઈને સ્વયં જોઈ લો. બે શ્યામ કિશોર પુષ્પવાટિકામાં પુષ્પો એકત્રિત કરી રહ્યા છે. તેમની શોભા સુંદરતાને જોઈને જ મારી આવી દશા થઈ ગઈ છે. સખીઓ અંદર ચર્ચા કરવા લાગી કે માનો ન માનો તેઓ એ જ બે દશરથનંદ રાજકુમારો છે જે કાલે નગરમાં ફરીને નગરવાસીઓને પોતાના પર મોહિત કરી દીધા. આમાં એક સખીએ કહ્યું, લોકો જ્યાં ત્યાં રાજકુમારોની છબીનું વર્ણન કરે છે. આપણે પણ તેમના દર્શન કરવા જોઈએ. આ બધું સાંભળીને સીતાજીના મનમાં તીવ્ર જિજ્ઞાસા થતી હતી. એવું વિચારીને સખીઓએ સીતાજીને એ બંને રાજકુમારાને જોવાનો પ્રસ્તાવ મૂક્યો.
સીતા સખીઓની સાથે જે તરફ બંને કુંવરો હતા તે તરફ ગયા. સખીઓ અને સીતાના ચાલવાથી જે ઝાંઝરનો અવાજ થયો હતો તે શ્રી રામે પણ સાંભળ્યો. તેમનું મન પણ એ તરફ એકાગ્ર થઈ ગયું. તે ઝાંઝરના અવાજના વિષયમાં રામ લક્ષ્મણને કહેતા હતા કે જાણે કામદેવ વિશ્વ વિજય કરવાના ઈરાદાથી દદુંભી ધોષ કરી રહ્યા હોય એવો કમનીય અવાજ આવે છે. સખીઓ દ્વારા બતાવવાથી સીતાએ રામ લક્ષ્મણની એક ઝલક પુષ્પ પાંદડામાંથી જોઈ. તેઓ શ્રીરામની છબી જોઈ તેઓ બેસુધ થઈ ગયા કે પ્રેમ ભાવથી તેમના નયનો બંધ થઈ ગયા. તે ધ્યાનમગ્ન જ્યાં હતા ત્યાં ઊભા રહી ગયા. સખીઓએ સીતાજીને પ્રેમવિભોર બેશુદ્ધ જોઈને ઝંઝોળ્યા અને કહ્યું, ગૌરી, જગદંબાનું ધ્યાન પછી કરજો. હમણાં તો તમે રાજકુમારને જોઈ લો, એ જતા રહેશે. અહીં ફૂલવાડીમાં આવતા સીતાને જોઈને ભગવાન રામ પણ પ્રેમવશ થઈ એકીટશે તેમને જોઈ રહ્યા. જેમ ચંદ્રમાને ચકોર જુએ તેમ સીતાની અપૂર્વ સુંદરતા શોભાની મનમાં પ્રશંસા કરી મુગ્ધ થઈ તે સરળ ચિત્તે લક્ષ્મણને કહેવા લાગ્યા, ભાઈ, આજ જનકનંદની સીતા છે જેમના માટે ધનુષ યજ્ઞરૂપી સ્વયંવર થઈ રહ્યો છે. મારું મન એની તરફ આકર્ષિત થઈ રહ્યું છે. એનું કારણ વિધાતા જ જાણે. મારું જમણું અંગ ફરકીને શુભ શુકનની સૂચના આપે છે. રઘુવંશીઓની રીત છે કે કુમાર્ગમાં મન જવા દેતા નથી. શત્રુ તેમની પીઠ જોઈ શકતા નથી, પરસ્ત્રી તેમની આંખો જોઈ શકતી નથી, એટલે કે પરસ્ત્રી પર તેમની દ્રષ્ટિ ઉઠતી નથી. પછી મને તો મારા મન પર બહુ વિશ્વાસ છે, જેને સ્વપ્નમાં પણ પરાય સ્ત્રી તરફ જોયું નથી. આ રીતે બંને ભાઈઓ વાર્તાલાપ કરતા ફૂલ ચૂંટતા એક પુષ્પકુંજથી બીજા પુષ્પકુંજની તરફ વધતા જતા સીતાજીએ ફરી શ્રીરામને જોવા માટે ચારે બાજુ દ્રષ્ટિ દોડાવી. શ્રીરામે ફરી સીતાજીને જોવા માટે ચારે બાજુ દ્રષ્ટિ દોડાવી. શ્રીરામ લક્ષ્મણ ફૂલ ચૂંટવાના હેતુથી કલાકુંજની બીજી બાજુ જતા રહ્યા હતા, તેથી તે દેખાતા ન હતા. સીતાજી વ્યાકુળ થઈ ગયા. સખીઓએ હસતા તેમની લતાકુંજની બીજી બાજુ શ્રીરામ તરફ સંકેત કરી બતાવ્યા. સીતાજી અત્યંત પ્રેમમગ્ન થઈ બેશુદ્ધ જેવા થઈને શ્રીરામની છબીને જોવા લાગી. તેમને એ સમયે પોતાના પિતાની પ્રતિજ્ઞા કે જે શિવધનુ ચડાવશે, તોડશે, તે જ સીતાની સાથે લગ્ન કરશેનું સ્મરણ થતાં ખૂબ જ કષ્ટ અને પીડા અનુભવ્યું. ચિંતા થઈ. મનમાં આ બધું વિચારતી હતી અને સ્તબ્ધ એકીટશે શ્રી રામ તરફ જોતા હતા. મોડું થયેલ જાણીને સખીઓને ભય થયો. તેણે એકબીજાને જોર જોરથી કહેવાનું ચાલુ કર્યું કે કાલા પાછા આ જ સમયે આવી જઈશું. આજે તો બહુ મોડું થઈ ગયું છે. રાણીમાં ગુસ્સે થઈ શકે છે. આ સાંભળી સીતા સંકોચમાં પડી ગઈ, લજ્જિત થઈ ગઈ અને તે સખીઓની સાથે પાછી ફરી ગઈ. જતાં જતાં પાછળ ફરીને શ્રીરામની રૂપ છબીને દેખતી હતી. તે પુનઃ ગૌરી મંદિરમાં ગઈ અને જગદંબાની પૂજા કરીને મનમાં રામની પતિ રૂપમાં મળવાનું વરદાન માગવા લાગી. તે પ્રાર્થના કરવા લાગી. પછી સીતાજીએ જગદંબા ગૌરીના ચરણાબિંદમાં માથું રાખીને પ્રણામ કર્યા. ગૌરી પ્રસન્ન થઈ. તેમની ગળાની માળામાંથી એક ફૂલ તૂટીને સીતાના મસ્તક પર જાણે આશીષ રૂપમાં આવી પડ્યું. સીતાએ ઉઠાવી લીધું, માથે લગાવી અને પાલોમાં બાંધી દીધું. ત્યારે આકાશવાણી થઈ કે સીતા, તને મનવાંછિત વર મળશે, જે સહજ સુંદર હશે. સીતાજી સંતુષ્ટ મનથી રામની છબીનું ધ્યાન કરતા પોતાના આવાસ પર પાછા આવ્યા. શ્રી રામ લક્ષ્મણ પણ પૂંજાના ફૂલ લઈને ગુરુ વિશ્વામિત્રજીની પાસે પહોંચી ગયા. શ્રીરામ અત્યંત સરળ ચિત્ત હતા. તેમણે ગુરુ વિશ્વામિત્રજીને પુષ્પવાટિકાનો આખો પ્રસંગ કહી સંભળાવ્યો. પોતાના નાના ભાઈને પણ શ્રીરામે નિષ્કપટ ભાવથી પોતાના મનની દશા કહી તેના પર નિરપેક્ષ ભાવથી ટીખણી કરી. ઋષિ વિશ્વામિત્રજીએ પ્રસન્ન મનથી પોતાના શિષ્યની મનોદશાનું ધ્યાન આપતા આશીર્વાદ આપ્યા. શ્રી રામ લક્ષ્મણ આ સાંભળી સુખી સંપન્ન થયા. પછી તે દિવસે ભોજન, વિશ્રામ, સંધ્યા આદિ કૃતાર્થ થયા. રાત્રિમાં ચંદ્રમાના ઉદય થવાથી
રાતની ચાંદનીમાં ખુલ્લા આકાશ નીચે બંને ભાઈઓ બેઠા શ્રી રામ સીતાના સૌંદર્યશીલની ચર્ચા કરતા હતા. ગુરુ સેવા પછી બંને ભાઈઓ સૂઈ ગયા. રાત વીતી ગઈ, સૂર્યોદય થયા. રામે બાળ રવિની તરફ લક્ષ્મણનું ધ્યાન આકર્ષિત કર્યું અને કહ્યું કે આ તો તમારા પ્રતાપને જ સંકેતિત કરી રહ્યા છે. તમારા પ્રતાપની સમક્ષ ધનુયજ્ઞમાં આવેલ રાજાગણ તેવા જ નિસ્તેજ થઈ જશે જેમ આ બાળ રવિના ઉદય થવાથી નક્ષત્રગણ થઈ ગયા છે. ધનુષયજ્ઞ. રાજા જનક દ્વારા નિમંત્રણ મેળવીને ઋષિ વિશ્વામિત્રજીની સાથે રામ લક્ષ્મણ એ મંડપમાં ગયા જ્યાં ધનુષયજ્ઞ થઈ રહ્યો હતો. વિશાળ મંડપાકાર ભવનમાં એક ઊંચા મંચ પર શિવધનુષ રાખેલ હતું. ચારે બાજુ સભામાં આવેલ ગણમાન્યજનોની બેસવાની વ્યવસ્થા હતી. નગરવાસીઓ માટે દર્શક દીધા અલગ હતી. રાણીવાસની રાણીઓ અને અન્ય મહિલાઓની બેસવાની બેઠક ઉપરી દીધા કક્ષમાં એ પ્રકારે કરી હતી કે તેઓ નીચે સમાભવનમાં બધું જોઈ શકતી, પરંતુ સમાભવનની કોઈ વ્યક્તિ તેમને જોઈ શકતી ન હતી. આમંત્રિત રાજાઓથી સભાસવન ભરેલું હતું. નગરની નર નારીઓની જમાત પણ આ મહોત્સવને જોવા માટે આવી હતી. યજ્ઞશાળામાં વિશ્વામિત્રજી સહિત રામ લક્ષ્મણના આગમનથી મહારાજા જનકે તેમનું સ્વાગત કર્યું અને એક ઊંચા દિવ્ય મંચ પર તેમને આસન આપીને બેસાડ્યા. સભા મંડપમાં બધા અપેક્ષિત લોકોના આગમન પછી શુભ અને ઉપયુક્ત અવસર જાણી રાજા જનકના ઉપદેશક આ ધનુષયજ્ઞનું કારણ બતાવી જનકની પ્રતિજ્ઞા સંભળાવી તેમણે ઘોષણા કરી કે જે કોઈ પણ વીર પુરુષ મંચ પર રાખેલ શિવધનુષને ઉઠાવી તેની પ્રચંચ્યા દોરી ચડાવી દેશે અથવા ધનુષ તોડશે, રાજા જનક પોતાની પ્રતિજ્ઞા અનુસાર તેમની સાથે પોતાની કન્યા સીતાના લગ્ન કરશે. વરવાળા માટે શિવ સીતાજી પણ ઉપસ્થિત હતા. આ રીતે સ્વયંવર ધનુષયજ્ઞનો આરંભ થયો. રાવણ અને બાળાસુર પણ સભામાં આવ્યા હતા, પરંતુ તેઓ શાંત બેસી રહ્યા. રાજાગણ એક પછી એક ધનુષની પાસે જતા પોતાનું બળ અજમાવતા અને પછી હારીને પોતાના આસન પર આવી બેસતા. બધાએ જોર લગાવી દીધું. જ્યારે કોઈ ધનુષ્ય હલાવી પણ ન શક્યા ત્યારે એમાંથી હજારે રાજાઓએ એક સાથે ધનુષ ઉઠાવીને તોડવાનો પ્રયાસ કર્યો, પરંતુ તેમને હલાવી પણ ન શક્યા. છેવટે રાવણે પ્રયત્ન કરી જોયો, તે પણ નિષ્ફળ ગયો. જ્યારે બધા રાજાઓ હારી થાકીને બેસી ગયા ત્યારે મહારાજા જનકને આ જોઈને ખૂબ નિરાશા થઈ. તેમણે સભાગત રાજાઓ અને સભાસદોને કહ્યું કે આ ધનુષયજ્ઞમાં વિજેતાઓને મારી મનોહર કમનીય કન્યા મળે એનો મોટો વિજય થાત. તેની કીર્તિ ત્રણેય લોકમાં ફેલાઈ જતી, પરંતુ વિધાતાએ આ ધનુષને ઉપાડનાર તોડનારની રચના નથી કરી. આ બધું કોને મળે? હું પોતાની પ્રતિજ્ઞા તોડીશ તો અપકીર્તિ થશે. તેથી હવે હું રાજકુમારી કુંવરી રહેશે. હું શું કરું? મેં જાણી લીધું કે પૃથ્વી વીર બળવાનોથી ખાલી થઈ ગઈ છે. તમે બધા હવે પોતપોતાના ઘરે જાઓ. જો મને પહેલાં જ ખબર હોત ને તો હું આવી પ્રતિજ્ઞા ક્યારેય ન કરત. જનકની આ વાતો સાંભળી રાજાગણ તો સંકોચ પામી ગયા. વીર લક્ષ્મણને ગુસ્સો આવી ગયો. તે શ્રી રામને કારણે ભયના કારણે પણ કશું બોલી શકતા ન હતા, પરંતુ છેવટે રહેવાયું નહીં. પોતાના મોટા ભાઈને પ્રણામ કરી બોલ્યા, મહારાજ જનક, આ બધું અનુચિત તમે વાતો કરી રહ્યા છો. જ્યાં રઘુવંશ શિરોમણી વીરવર રામ બિરાજે ત્યાં આવું કહેવું એકદમ અનુચિત છે. પછી તો લક્ષ્મણ સહજ રીતે જ પોતાની બળની વાત ખૂબ જ નમ્રતાથી અને શ્રીરામની આજ્ઞાથી કરવા લાગ્યા. ભગવાને પોતાના ભાઈને ઈશારાથી સમજાવીને શાંત કરી દીધા. મહામુનિ વિશ્વામિત્રજીએ અવસર જોઈને શ્રીરામને ઉઠીને ધનુષ ચડાવવા તોડવાનો સંકેત કર્યો. આજ્ઞા આપી, રામ ઉઠો, શિવધનુષને તોડો અને જનકનો સંતાપ દૂર કરો. શ્રી રામ ગુરુની આજ્ઞા મેળવી ઉઠ્યા. હાથી જેવી ગંભીર ચાલ વડે તે મંચ પાસે આવ્યા અને જ્યાં ધનુષ રાખ્યું હતું તે મંચ પર ચડ્યા. મનમાં ને મનમાં પોતાના ગુરુ અને ઈષ્ટદેવનું સ્મરણ કર્યું.
શિવધનુષની તેમણે સહજ રીતે ઉઠાવી લીધું. ઉપાડીને તેના પર પ્રત્યંચા ચડાવી જોરથી ખેંચ્યું. જ્યાં કાન સુધી ખેંચવા જાય છે ત્યાં કટકા સાથે ધનુષ્યના 2 ટુકડા થઈ ગયા અને ક્ષણભરમાં થઈ ગયા. લોકો સમજી પણ ન શક્યા કે ક્યારે અને કેવી રીતે ધનુષ્ય તૂટી ગયું. શિવધનુષ તૂટવાથી એટલો મોટો અવાજ અને ધ્વનિ થયો કે આખો સંસારે ધ્વનિથી ભરાઈ ગયો. સર્વત્ર રામ દ્વારા ધનુષ તોડવાની ખ્યાતિ ફેલાઈ ગઈ. દેવતાગણ માંગલિક આશીર્વાદ દેતા આકાશમાંથી પુષ્ટિવૃષ્ટિ કરવા લાગ્યા. નગરવાસી નર નારીઓ હર્ષથી નાસી ઉઠ્યા. સર્વત્ર જય જયકાર, ગીતનો અવાજ અને ઉત્સવનું વાતાવરણ બની ગયું. રાજા જનકના રાણીવાસની રાણીઓ અને અન્ય સુંદરીઓ પ્રસંગ ગીત ગાવા લાગ્યા. શ્રી રામપલ ફૂલ રત્ન મણિ વગેરે વેરવા લાગ્યા. સખીઓ સીતાજીને શ્રીરામની પાસે લાવી. રામેના ગળામાં સીતાએ વરમાળા પહેરાવી. સખીઓએ સીતાને રામને પ્રણામ કરવા કહ્યું. સીતા સંકોચમાં હતી કે સીતાના મનોભાવને જાણી સમજીને તેના અલૌકિક પ્રેમનો અનુભવ કરી શ્રીરામ હસવા લાગ્યા. સખીઓના ખૂબ કહેવાથી સીતાએ શ્રીરામના ચરણ સ્પર્શ કર્યા. તે સમયે તેમનું હૃદય શ્રીરામના પ્રતિ અત્યંત પ્રીતિથી તરબોળ થઈ ગયું. શરીર પ્રેમના લીધે કંપતું હતું. શ્રીરામ પોતાના ગુરુની પાસે આશીર્વાદ લેવા ગયા. સીતા સહિત તેમણે બધા ઉપસ્થિત પૂજ્યજનોને પ્રણામ કરી તેમના આશીર્વાદ પ્રાપ્ત કર્યા. શ્રીરામ દ્વારા ધનુષ્ય તોડવાના અને સીતા દ્વારા તેમને વરમાળા પહેરાવવાથી અને ધનુષ્યજ્ઞમાં આવેલ કેટલાક કુટિલ દુષ્ટ પ્રકૃતિના લોકો ઈર્ષાથી ભરાઈ ગયા. તે પરસ્પર કહેવા લાગ્યા, ધનુષ તોડવાથી શું થાય છે? અમારા કહેતા સીતાજીને કોણ લગ્ન કરીને લઈ શકે છે? તે જોરથી ચીસો પાડવા લાગ્યા. રામ લક્ષ્મણને બાંધી લો. જો જનક તેમની સહાયતા કરે તો તેમને પણ પાઠ ભણાવો. સીતાને તેમની પાસેથી છીનવી લો. એમની આ વાતો સાંભળી અન્ય રાજાગણ જે સજ્જન હતા તેઓ તે દૃષ્ટોનો તિરસ્કાર કરી બોલ્યા, ધનુષ્ય ઉઠાવવાની અને તોડવાની તો તાકાત ન હતી. હવે શું કરવાથી નવું બળ મળ્યું છે કે વીરતા બતાવો છો? રામ લક્ષ્મણ એકલા પણ તમારા બધા પર ભારી પડશે. સીતા રામના માટે જ બની છે. તેમને રામ જ સ્વીકારશે. દુષ્ટ રાજાઓની હરકત જોઈને જનક સહિત રાણીઓ નગરવાસીઓ આશંકિત થઈ ગયા. લક્ષ્મણ ક્રોધિત સિંહની જેમ દુષ્ટ રાજાઓની પાસે અગ્નિ દ્રષ્ટિથી જોઈ રહ્યા. ભગવાન પરશુરામનું આગમન. આ બધું સભાભવનમાં ચાલી રહ્યું હતું. એટલામાં જ ભૃગુકુળ કમળ દિવાકર ભગવાન પરશુરામ ત્યાં આવી પહોંચ્યા. ગૌરાંગ, સુગઠિત શરીર, જટાઓનો મુંગટ, લલાટ પર તિલક, ગળામાં જનો, શરીર પર મૃગચમ, ખંભા પર તીરધનુષ અને હાથમાં ફરસી ઉઠાવી તે એવા શોભાયમાન થઈ રહ્યા હતા કે જાણે શાંત રચે વીરરસનો શૃંગાર કર્યો હોય. તપ તેજથી દેપ્તિમાન એ પુરુષ સિંહને જોતા જ રાજા લોકો જ્યાં ત્યાં છુપાઈ ગયા. પછી પરશુરામને ઊભેલા જોઈને તેઓ એક એક કરીને તેમની પાસે આવવા લાગ્યા. મહારાજા જનકે ભગવાન પરશુરામના ચરણોમાં પ્રણામ કર્યા. તેમણે સખીઓ સહિત સીતાજીને બોલાવી તેમના ચરણોમાં પ્રણામ કરાવ્યા. વિપ્રકુળ ભૂષણ પરશુરામજીએ તેમને આશીર્વાદ આપ્યા. તેની સખીઓ ખૂબ પ્રસન્ન થઈ. મહર્ષિ વિશ્વામિત્રજીએ શ્રી રામ લક્ષ્મણજીને એ બ્રહ્મર્ષિના ચરણોમાં સાષ્ટાંગ પ્રણામ કરાવ્યા. એ બંનેનો પરિચય આપ્યા કે રામ લક્ષ્મણ અયોધ્યાના રાજા દશરથના કુળદીપક. બંને ભાઈઓની સુંદર સુગલ જોડી જોઈ મહર્ષિ પ્રસન્ન થયા. તેમને આશીર્વાદ આપ્યા. શ્રીરામના અલૌકિક રૂપને જોઈ તેમના નયન ચકિત થઈ ગયા. એકીટીશે જોતે રહ્યા. પછી તરત જ પરશુરામે રાજા જનકને પૂછ્યું, આ ભીડભાડ કેવી છે? અજાણ્યાની જેમ આ પ્રશ્ન પૂછતા તો બ્રાહ્મણ શ્રેષ્ઠ ક્રોધિત થઈ ગયા. તેમની નજર તૂટેલા તીરધનુષના ટુકડાઓ પર પડી. પછી તો તેને ક્રોધની કોઈ સીમા જ ન રહી. તેમના અંગે અંગમાંથી જાણે ક્રોધાગ્નિની પ્રચંડ જ્વાળાઓ ચીણકવા લાગી. તેમણે મહારાજા જનકને પૂછ્યું, ધનુષ કોણે તોડ્યું? જનક શું બોલે? હાથ જોડી ભયથી થરથર કાપવા લાગ્યા. પરશુરામે ફરી રાજાગણને ચેતવણીપૂર્વક પ્રશ્ન કર્યો કે જેણે આ ધનુષ તોડ્યું છે તે ભીડમાંથી અલગ થઈને આગળ આવી જાય, નહીંતર બધા રાજાગણ મરી જશે.
બધાને ભયભીત જોઈને શ્રીરામ આગળ આવ્યા. ખૂબ નમ્રતાપૂર્વક હાથ જોડીને પરશુરામને કહ્યું, મહારાજ, આ શિવધનુષ તોડનાર બીજો કોઈ પણ નહીં, તમારો દાસ જ હશે. શું આજ્ઞા છે, મને કહો. પ્રત્યુત્તરમાં ક્રોધિત વિપ્રવર બોલ્યા, સેવક તો એ હોય છે કે જે સેવા કરે. શત્રુતાનું કાર્ય કરવાવાળાની સાથે તો લડાઈ કરવી પડે. શિવધનુષ તોડનાર વ્યક્તિ સહસ્ત્રબાસુ અર્જુનની જેમ જ મારો શત્રુ છે, જેમણે ઘોર ગર્જના કરતાં કહ્યું, ઈષ્ટદેવ અને ગુરુ શિવના ધનુષને તોડનાર એટલો જ મોટો અપરાધી શત્રુ છે, એટલે કે પિતા જગદ્દી ઋષિની હત્યા કરવાવાળો સહસ્ત્રબાસુ અર્જુન હતો. મુનિ પરશુરામને આ વાત સાંભળી લક્ષ્મણ હસવા લાગ્યા અને બોલ્યા, ધનુષ તો સાવ જૂનું હતું, ખેંચતાની સાથે તૂટી ગયું. રામજી શું કરે? હવે જો તમને બહુ દુઃખ થાય તો કોઈ ચતુર મિસ્ત્રીને બોલાવી લઈને ધનુષને જોડાવી લો. આ વાત પર મુનિવર વધુ ક્રોધિત થઈ ગયા. લક્ષ્મણને કહ્યું, અરે રાજપૂત, તું સાંભળીને બોલતો નથી? કાળને વશીભૂત ગયો છે કે શું? શું ત્રિપુરારી શિવનું ધનુષ કોઈ સાધારણ ધનુષને અપસમક્ષ છે? તું એની સરખામણી સાદા ધનુષની સાથે કરે છે? પછી તો લક્ષ્મણ પરશુરામ વચ્ચે ઉત્તર પ્રત્યુત્તર થવા લાગ્યા. ભગવાન પરશુરામ વારંવાર ક્રોધિત થઈને ફરસી ઉપાડીને ગર્જના કરવા લાગ્યા. કેટલીય વાર વિશ્વામિત્રજીએ તેમને રામને ચેતવણી આપી દીધી કે આ છોકરાને સંભાળો, નહીંતર મારે તેમને મારતા વાર નહીં લાગે. પરંતુ વિશ્વામિત્રજી અને શ્રીરામના વિનીત વચનો, મધુર વચનો તેમને રોકી લે છે. રામને લક્ષ્મણનો પક્ષ લેતા અને વિનમ્રતાપૂર્વક જોઈ એને બોલતા જોઈ પરશુરામ એમના પર બગડ્યા અને કહ્યું, તારો ભાઈ તારા ઈશારે જ આવું બધું કરે છે, સીધું ઊંધું બોલે છે અને તમે ચાલાકીથી બોલો છો. શિવધનુષ તોડીને પોતાની બહાદુરી પર તને અભિમાન થઈ ગયું છે. વારંવાર મને બ્રાહ્મણ વિપ્ર કહીને સંબોધન કરો છો. હું કોઈ સાધારણ બ્રાહ્મણ નથી. આ ફરસીથી 21 વાર આખી પૃથ્વીના ક્ષત્રિયોને કાપીને મેં બલિ ચડાવ્યા હતા. તારે ચાલાકી છોડીને મારી સાથે યુદ્ધ કરવું પડશે, નહીંતર રામ કહેવડાવવાનું બંધ છોડી દો. શ્રી રામે કહ્યું, પ્રભુ, અમે તો હંમેશા તમારાથી હારેલા છીએ. તમારી સરખામણી અમે કઈ રીતે કરી શકીએ? અમારી તો માત્ર એક ગુણ ધનુષ અને તમારે 9 ગુણ છે. પરમ પવિત્ર મારું નામ કેવળ રામ છે, જ્યારે તમારા નામની સાથે પરશુ વધારાનો લાગવાથી તે મોટો છે. જો તમે આ વિચારો છો કે હું ડરના મારે કારણે વિનય કરું છું, તો સાંભળો. અમારા કુળમાં, રઘુકુળમાં પેદા થનાર લોકો કાળથી પણ ડરતા નથી. યુદ્ધમાં અમે કોઈ યોદ્ધાનું માથું ચૂકાવી દઈએ એવું નથી. લક્ષ્મણે પોતાના વંશ સ્વભાવથી જ તમારા વીર ઉચિત વેશને જોઈને કેટલાક વીરત્વ ભરેલા શબ્દ કહ્યા છે. જો તમે બ્રાહ્મણના વેશમાં આવતા તો લક્ષ્મણ તમારી ચરણરજને પોતાના માથા પર ધારણ કરતો અને તમારી આજ્ઞા વિનયપૂર્વક માનતો. શ્રીરામના નીતિયુક્ત અને નિર્ભય વચનોને સાંભળીને મહર્ષિ પરશુરામને અંતર ધ્યાન થયું કે હોય ના હોય, રામાવતારમાં આ પરબ્રહ્મ નારાયણ અવતરિત થઈ ચૂક્યા હોય તો જ આ રામ હોય. આ વિચાર આવતા તેમણે પોતાની સામેના વૈષ્ણવ ધનુષને રામ તરફ આગળ ધર્યું અને બોલ્યું, રામ, આ ધનુષની પ્રત્યંચા પણ ચડાવો અને મારો સંદેહ દૂર કરો કે તમે રમાપતિ નારાયણ જ છો, લક્ષ્મીપતિ નારાયણ જ છો. રામે પણ એવું જ કરી બતાવ્યું. પરશુરામ સંતુષ્ટ થઈ ગયા અને શ્રીરામની અભિવંદના કરીને ચાલ્યા ગયા. શ્રી પરશુરામ દ્વારા રામનું સન્માન થવાથી રાજાઓનો પણ મોહ ભંગ થયો. તે ભયભીત થઈ ગયા. બધા ચૂપચાપ પોતાના રાજ્યમાં પાછા ફર્યા. મહારાજા જનક અને વિશ્વામિત્રજીએ પરસ્પર વિરોધ કર્યો કે રામ લક્ષ્મણના લગ્ન તો ધનુષને આધીન હતા. ધનુષ તૂટતા જ સીતા રામની થઈ ગઈ. વરમાળા પહેરતા જ વિવાહ થઈ ગયો. પરંતુ લૌકિક વૈદિક રીતિથી પોતપોતાની કુળ પરંપરા અનુસાર ધામધૂમથી સીતારામના લગ્ન કરવા જોઈએ. રામ સીતાના લગ્ન ધામધૂમથી થવા જોઈએ. રાજા જનકે મહારાજા દશરથની પાસે પોતાના રાજદૂતો મોકલ્યા. દૂતની સાથે જે પત્ર મોકલ્યો તેમાં રામ લક્ષ્મણનું જનકપુરમાં આગમન, ધનુષ યજ્ઞ વગેરે સમાચાર સાથે રામ સીતાના લગ્નનો વિધિવત પ્રસ્તાવ લખ્યો હતો. મહારાજા દશરથ પોતાના પ્રાણપ્રિય પુત્રોના સમાચાર મેળવી પ્રસન્ન થયા. મહારાજ જનક દ્વારા રામ સીતાના લગ્ન પ્રસ્તાવને વાંચીને તે પરમ આનંદમાં લીન થઈ ગયા. ખુશી ખુશી આ શુભ સંવાદ પોતાના ગુરુ શ્રી વશિષ્ઠને સૌથી પહેલાં બતાવ્યો.
તેમની અનુમતિ સંમતિ મેળવી રાજાએ પોતાની રાણીઓ ભરત વગેરે પુત્રો અને દરબારીઓની આ શુભ સમાચાર સંભળાવ્યા. પછી આખી અયોધ્યામાં આ ખબર ફેલાઈ ગયા. સર્વત્ર ઉત્સાહથી સજાવટ અને મંગલ ગીત વાદ્ય થવા લાગ્યા. વિવાહના હેતુથી જાન સજવા લાગી. ઘોડા, હાથી, રથ, પાલખી પર જાનૈયાઓ ચાલ્યા. નૃત્ય, વાદ્ય, ગીતની સાથે સાથે ચાલતું જ રહેનાર આયોજન હતું. અત્તર, તેલ, ફૂલેલ વેતીથી વાતાવરણ સુગંધથી ચમકી રહ્યું હતું. અબીલ, ગુલાલ, કેવડા, ગુલાબ જળના છંટકાવથી કીચડ થઈ જતું. આગળ આગળ ગુરુ વશિષ્ઠની સવારી, પછી રાજા દશરથ, ભરત અને શત્રુઘ્ન, પછી સચિવ, સેનાપતિ વગેરે બધી રીતે સજાવેલ જાન માર્ગમાં જગ્યા જગ્યા પર પડાવ નાખતી જનકપુરની પાસે જઈ પહોંચી. મહારાજા જનકે ખૂબ ઉલ્લાસથી અને સજી ધજીને જાનની આગેવાની કરી સ્વાગત કર્યું. રાજા દશરથ અને જનકની મુલાકાત ખૂબ અપૂર્વ હતી. બે સમાન સ્તરના મહાપુરુષોના પારસ્પરિક સંબંધથી મિલનની શોભા અને ગરિમા તો અનોખી જ હોય છે. જાનના ઉતારા, ભોજન, સ્નાન, વિશ્રામ બધી વાતોથી ખૂબ ઉચિત સુખેદ વ્યવસ્થા જનકે કરી રાખી હતી. બધાએ પ્રબંધની ખૂબ જ પ્રશંસા કરી. શ્રી રામ લક્ષ્મણને લઈને મુનિ વિશ્વામિત્રજી મહારાજ દશરથની શિબિરમાં આવ્યા. પરસ્પર મિલન અને કુશળ ચર્ચા થઈ. રાજા દશરથ રામ લક્ષ્મણને હૃદય સરસાસ આપીને બેઠા. તેમનું હૃદય સ્નેહ અને આનંદથી ભરાઈ ગયું. તેઓ પ્રેમમગ્ન હતા. રાત્રે બધાએ પોતપોતાની શિબિરમાં વિશ્રામ કર્યો. બીજા દિવસે મહારાજા જનક તરફથી વિવાહ કાર્યક્રમ પ્રસ્તુત હતો. તે અનુસાર શ્રી રામને વિવાહ મંડપમાં લઈ જવાયા. રાજા દશરથે પોતાના સગા સંબંધી ગુરુજનોની અનુમતિથી નક્કી કર્યું કે રામ સીતાના વિવાહની સાથે સાથે જ લક્ષ્મણ, ભરત, શત્રુઘ્નના વિવાહ પણ માંડવી, ઉર્મિલા અને શ્રુતકીર્તિથી કરી દેવામાં આવે. આ રાજકુંવરીઓ મહારાજા જનકના ભાઈની પુત્રીઓ હતી. માનવ રૂપમાં પરબ્રહ્મ પરમાત્મા સચ્ચિદાનંદ રામ અને મહામાયા જગતજનની ભગવતી સીતાના લગ્નનો પ્રસંગ કેવો મનોરમ, કેટલો ભવ્ય અને કેટલો મંગલમય હશે, આ કલ્પનાતીત છે. આ સુખદ પ્રસંગનું વર્ણન પણ કરી શકાય તેમ નથી. ચારે ભાઈઓના લગ્ન મંડપ પર વૈદિક અને મિથિલા પરંપરાનુરૂપ રીતિઓથી અગ્નિની સાક્ષીએ પાણી ગ્રહણ અને સપ્તપદી વગેરે વિવાહ સંસ્કાર સંપન્ન થયો. મહારાજા જનકે ખૂબ ધન સંપત્તિ, હાથી, ઘોડા, દાસ દાસીઓ દહેજમાં આપીને સીતાજીને ભગવાન શ્રી રામના ચરણોમાં સમર્પિત કર્યા. આ રીતે બીજા રાજકુમારોને પણ માંડવી આદિ કન્યાઓ અર્પિત કરી. સ્નેહાવસાત કેટલાક દિવસો સુધી જાનની વિદાય ટાળતા રહ્યા. આખરે ઋષિ વિશ્વામિત્રજીના અનુરોધથી મહારાજ જનકે અવધ નરેશ દશરથને તેમના 4 પુત્રો અને 4 પુત્રવધુઓ સહિત જાનને વિદાય આપી. માર્ગમાં જગ્યા જગ્યા પર રોકાતી, રસ્તામાં લોકોને સુખ આપતી તે જાન પવિત્ર દિવસે અયોધ્યાની નજીક આવી. નગરદ્વાર પર પુત્રો પુત્રવધુઓની આરતી માતાઓએ કરી. સ્ત્રીઓએ મંગળ ગીતો ગાયા. ગુરુ વશિષ્ઠને સારું મુહૂર્ત પૂછીને તેમની આજ્ઞાથી રામાદિએ અયોધ્યા નગરીમાં પ્રવેશ કર્યો. નગરમાં ચારે બાજુ સજાવટ અને મંગળ સમારોહ ઉત્સવ થવા લાગ્યા. અવધપુરમાં રાણીવાસમાં માતાઓએ 4 પુત્રો અને પુત્રવધુઓને એકસાથે સિંહાસન પર બેસાડી તેમની આરતી ઉતારી અલ્પાહારથી સ્વાગત કર્યું. માતાએ શ્રી રામ લક્ષ્મણને તેમની યાત્રાના વિષયમાં પૂછવા લાગી કે માર્ગમાં જતાં કષ્ટ તો નથી પડ્યું ને, રાક્ષસોને કેવી રીતે માર્યા વગેરે વગેરે. શ્રી રામે પોતાની માતાઓની જિજ્ઞાસા ખૂબ પ્રેમ અને પ્રસન્ન મનથી શાંત પાડી. બાળકોને ઊંઘ આવતી જોઈ રાણીવાસમાં બધાને શયનની વ્યવસ્થા કરાઈ. સાસુઓ પોતપોતાની પુત્રવધુઓને પોતાની સાથે લઈને સૂતી. બીજે દિવસે સ્નાન ધ્યાનથી નિવૃત્ત થઈ ભગવાન રામ રાજ દરબારમાં પિતાની નજીક જઈ પ્રણામ કર્યા. રાજાએ પ્રેમથી ગળે વળગાડ્યા. આશીર્વાદ આપીને તેમને ઊંચા આસને બેસાડ્યા. થોડી વારમાં વશિષ્ઠ મુનિ મહર્ષિ વિશ્વામિત્રની સાથે પધાર્યા. વશિષ્ઠ મુનિ અને વિશ્વામિત્રજીનો સમસ્ત દરબાર સહિત રાજાએ સત્કાર કર્યો. અત્યારથી અર્ચના કરી તેમને પુનઃ પ્રણામ કરી તેમનો ખૂબ જ આભાર માન્યો. શ્રી વશિષ્ઠજીએ વિશ્વામિત્રજીનો મહિમા અને તેમના આદર્શોનું અનુકરણીય ચરિત્ર રાજાદી દશરથને સમજાવ્યું. બધાએ મુનિ વિશ્વામિત્રજીની ખૂબ પ્રશંસા કરી.
હવે વિશ્વામિત્રજીએ રાજા જોડે વિદાય માટે રજા માગી. રાજાએ પ્રેમ વિહ્વળ થઈ ગદગદ કંઠે ઋષિની સ્તુતિ કરી કૃપા બનાવી રાખવા અનુરોધ કર્યો. રામ સહિત બધાએ મુનિને પ્રણામ કરી અભિવાદનપૂર્વક વિદાય કર્યા. શ્રી રામ ગુરુની વિદાય આપવા નગરની બહાર સુધી ગયા. વિદાય લેતા સમયે વિશ્વામિત્રએ પ્રણામ કરતા શ્રી રામને ઉઠાવીને હૃદયથી લગાવી દીધા, આશીર્વાદ આપ્યા અને ચાલી નીકળ્યા. રામ પ્રેમમાં મગ્ન મુનિ ડગુ પગ ભરતા પોતાના માર્ગ તરફ આગળ વધ્યા. સંક્ષિપ્ત રામાયણમાં બાલકાંડ સમાપ્ત. શ્રી રામચંદ્ર सियावर रामचंद्र की जय। श्री अयोध्या राम लल्ला जी की जय। श्री पवन सुत हनुमान जी की जय। श्री उमापति महादेव जी की जय। श्री रमापति रामचंद्र की जय। श्री वृंदावन कृष्ण बिहारी की जय। बोलो भाई सब संतन की जय। मने सांभळवा बदल धन्यवाद। जो आपने मारो विडियो पसंद आवे तो लाइक करजो, शेर करजो અને પહેલી વાર જેવા વિડીયો આ ચેનલમાં જોઈ રહ્યા હોય સબસ્ક્રાઈબ કરજો, જેથી મારા નવા વિડીયોની માહિતી તુરંત આપ સુધી પહોંચે. ધન્યવાદ. જય શ્રી રામ.